ત્રિમંત્ર ફોલો કરજો, દિવ્યાબેન બોલાવે છે. દિવ્યાબેન ફોલો કરશે કે ઓકે. એક જ મિનિટ સાહેબ. હા, દિવ્યાબેન ફોલો કરજો, તમે બોલાવો. દિવ્યાબેન ફોલો કરજો. ઓકે. નમો વિતરા ગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, નમો લોહી સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, ભાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સૌએસિમ, હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવો. દિવ્યાબેન, અક્ષયબેન ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હે, ગુરુ લઘુ સર્વજ્ઞ હે, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હે, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, ત્રિસકોટી દેવગણ, 33 કોટી દેવગણ, વિશ્વૈતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ,
જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રશ્નો લઈએ છે. હા. જે દિવ્યાબેન, અક્ષયબેન, તમારે કઈ પ્રશ્ન છે? ના. જય ઓકે, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી, અનમ્યુટ કીजिए. જય સચ્ચિદાનંદ. जी बधाने जय सच्चिदानंद। नरेश जी जय सच्चिदानंद। पुलिनानंद जी जय सच्चिदानंद जी। शेयर करवानुं ऑप्शन आपजो। હા, શેર કરો તમે. जी। हाँ जी, ये दिख रहा है। हाँ, ये आप सूत्र है। मेरी आवाज आ रही थी? હા બોલીએ. हाँ, ये आप थोड़ा शॉर्ट में मीनिंग बताइएगा। જગતની તમામ વસ્તુઓ વિતરાગત છે, પણ પોતે જ રાગ દ્વેષ કરીને વળગ્યો છે ને પછી કહે છે માયા મને વળગી છે, માયા મને છોડતી નથી। હમ હમ બોલો. હા તો इसमें थोड़ा आप शॉर्ट में इसका एक्सप्लेन करिएगा, क्या कहना એટલે चाहते જગતની બધી વસ્તુ વિતરાગ છે, એટલે કે વસ્તુને કોઈ રાગ દ્વેષ થતો નથી, પણ આપણે આપણે એને વળગ્યા છે. આ પેન બહુ સારી છે, મને આવું મકાન જોઈએ છે, એટલે વસ્તુ માટે આપણે ગમો અણગમો કરીએ છીએ. આવા આવા મકાનમાં તો રહેવાય જ નહીં, આવું તો જોઈએ જ એમ કરીને. એટલે એ આપણે વસ્તુ વિતરાગ છે, પણ પોતે રાગ દ્વેષ કરીને એને વળગ્યો છે. અને રાગ દ્વેષ કે વળગ્યો કે મને આવું જ મકાન જોઈએ ને આવું જોઈએ ને એવું બધું બોલે, એટલે પછી એને એવું બધું મળે છે બીજા અવતારમાં, અને મળે છે અને પછી એ કે છે શું છે, મારી માયા માયા મને છોડતી નથી. એટલે વસ્તુ માટેની માયા છે એ મને છોડતી નથી એમ કહેવા માંગે છે. હવે ખરેખર એ પોતે જ ઊભી કરેલી છે એવું કહેવા માંગે છે. माया माया जो है वो मतलब खुद ही खड़ी की है, ऐसे बोलना चाह रहे हैं ना? હા ખરા હા. अच्छा। ખરી રીતે માયા એટલે રોંગ બિલીફ। આ અસરો રોંગ બિલીફ છે, રાઈટ બિલીફની છે, તેની આપને તપાસ કરવી। હા બસ ખરી રીતે માયા એટલે રોંગ બિલીફ. હવે માયાની ડેફિનેશન આપે છે, માયા એટલે રોંગ બિલીફ। આ અસરો રોંગ બિલીફની છે કે રાઈટ બિલીફની છે, તેની આપણે તપાસ કરવી, બસ. એટલે એ તો એક જનરલ સ્ટેટમેન્ટ જ છે. રોંગ બિલીફ છે, હું નામધારી છું, એ રોંગ બિલીફ છે, એને જ માયા કીધી. માયા એટલે સ્વરૂપની અજ્ઞાનતા, પોતે કોણ છે એ નથી જાણતો, એટલે રોંગ બિલીફ એમ. એટલે એ રોંગ બિલીફ છે કે હું આ છું, હું નામધારી છું, એટલે પછી એને લીધે આ બધી અસરો થાય, મને આ ગમે છે ને મને આ નથી ગમતું। એ શું કહેવા માંગે છે કે રોંગ બિલીફ ને લીધે આ બધી અસરો છે, જો રાઈટ બિલીફ થઈ જાય તો કોઈ વાંધો છે નહીં। એટલે આપણે જો આપણા માટે લેવું હોય મહાત્મા તરીકે, તો આપણે જોઈ લેવાનું કે રાઈટ બિલીફ તો આપણને તો બેસી ગઈ છે, આપણને તો રાઈટ બિલીફ બેસી ગઈ છે, પણ જે જૂની રોંગ બિલીફો ચાર્જ કરીને આવ્યા છે એના પર આપણે જાગૃતિ રાખીને એનો પુરુષાર્થ કરી શકાય। આ તો આપણા માટે લેવું હોય તો, બાકી આ તો જનરલ સ્ટેટમેન્ટ એક જનરલ છે, નોન મહાત્મા માટે કામ લાગે એના માટે। રિયલમાં રહ્યા તો વિતરાગ કહેવાય, રિલેટિવમાં આવ્યા કે રાગ દ્વેષ થાય। રિયલમાં રહ્યા તો વિતરાગ કહેવાય, રિલેટિવમાં આવ્યા તો રાગ દ્વેષ થાય, બરાબર છે। એટલે આપણે જેટલું હું શુદ્ધાત્માની બિલીફમાં રહીએ એટલી આપણી વિતરાગતા રહે। અને રિલેટિવમાં આવ્યા એટલે કે હું નામધારીમાં આવ્યા, એટલે નામધારી જે ડિસ્ચાર્જમાં ભરીને લાવ્યો છે, નામધારી જે ડિસ્ચાર્જમાં ગમા અણગામાં ભરીને લાવ્યો છે, એની બધી અસરો થાય એમ કહેવા માંગે છે। अच्छा, मतलब वो जो है रिलेटिव में आने से जो है उस पे आकर्षण विकर्षण होता है ना, तो राग द्वेष होता है। हाँ हाँ। तो उसमें मिल जाते हैं तो इसलिए वो राग द्वेष होता है। આખો સંસાર જ પૂતગલનો છે, પણ પૂતગલમાં રાગ દ્વેષ થવો એનું નામ બંધન, ને પૂતગલમાં રાગ દ્વેષ ના થવો એનું નામ મુક્તિ। આખો સંસાર જ પૂતગલ છે, અવસ્થા માત્ર પૂતગલ છે, પરમાણુની બધી અવસ્થાઓ છે એટલે, અને પૂતગલમાં રાગદેશ થવો એનું નામ બંધન, બરાબર છે। એટલે જે બી વસ્તુ પૂતગલ એટલે બધી વસ્તુ, એટલે વસ્તુમાં વ્યક્તિ પણ આવી ગઈ,
અને વસ્તુમાં જે નોર્મલ એટલે જે જીવતી નથી એ વસ્તુ બી આવી ગઈ. બધામાં આપણે રાગદ્વેષ થાય છે. રાગદ્વેષ થયા તો બંધન, એટલે આપણે કાં તો એનાથી બંધાયા, કાં તો એના માટે દ્વેષ કર્યો, એટલે પાછું એ પૂતગલ પક્ષી રહી ગયું એમ. અને જો પૂતગલમાં હોવા છતાં પૂતગલમાં રાગદ્વેષ ન તો હોય, કે છે ને કે પરિગ્રહ હોવા છતાં પરિગ્રહનો ભૂલું નથી, તો તમે અપરિગ્રહી છો. તમે 4 વીંટી પહેરો પણ એ વીંટી જો ખોવાઈ જાય અને તમને અસર ના થાય તો તમે અપરિગ્રહી છો. એટલે એવી રીતે કહેવામાં આવે છે બંધન અસર થવું મુક્તિ, એટલે તમે મુક્ત જ છો. વસ્તુ હોય છતાં તમે મુક્ત છો એમ. રાગદ્વેષ નથી. राग ये द्वेषનું બીજ છે ને દ્વેષ એ રાગનું બીજ છે. ये मतलब तो वैसे समझ में आ रहा है, थोड़ा आप और समझाइए कि मतलब कैसे होता है जो है पूरा, मतलब वो प्रोसेस कैसे होता है, एग्जाम्पल एक दीजिए। રાગ એ દ્વેષનું બીજ છે અને દ્વેષ એ રાગનું બીજ છે. હવે આ છે ને આ થાય છે. કોઈ પણ વસ્તુનો અતિ રાગ થાય તો પછી એનો દ્વેષ થાય અને પછી એ છૂટે, અથવા કોઈ માટે તમે દ્વેષ થાય તો પછી એના પર જ રાગ થાય અને પછી એ વસ્તુ છૂટે. આવો એક કુદરતનો નિયમ છે. એ કુદરતનો નિયમ છે એમ કહેવા માંગે છે. એટલે એ દ્વેષ અતિ થાય તો એ પછી રાગ દ્વારા પછી છૂટે. જેના માટે દ્વેષ કર્યો હોય ને, એટલે પછી એ જ પછી આપણી નજીક આવે, બધું કરે અને પછી એના પર રાગ કરે અને પછી એ વસ્તુ છૂટે એમ કહેવા માંગે છે. અને मतलब वो अपने आप वो मतलब चार्ज होता है राग में तो डिस्चार्ज होता है द्वेष में, ऐसा बोल रहे हैं आप? हाँ, किसी के प्रति अति द्वेष होता है तो फिर उसका रिजल्ट नेक्स्ट बर्थ में राग आता है। मतलब जो चार्ज में अगर राग होगा तो डिस्चार्ज में द्वेष होगा, डिस्चार्ज में राग, चार्ज में द्वेष होगा तो डिस्चार्ज में राग होगा, ऐसा ऐसा बोले हाँ ना? हाँ 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 अच्छा, नेक्स्ट बर्थ में मतलब उसी व्यक्ति के साथ होता है कि मतलब किस हाँ हाँ, ये जो विशेष होता है वो उसी व्यक्ति के साथ होता है। उसी व्यक्ति के साथ होता है? हम्म। अच्छा, फिर यह है જ્યાં કશાયો છે ત્યાં ધર્મ નથી અશુભ માર્ગ, જ્યાં મંદ કશાયો છે ત્યાં ધર્મ છે શુभ मार्ग, कषायों मुक्ति ते मोक्ष शुद्ध मार्ग। हम्म। कषायों से मुक्ति शुद्ध मार्ग वो तो समझ में आ रहा है, और मतलब मंद होने के साथ ही जो है वो धर्म, मतलब धर्म जो है वो कषाय, शुभ मार्ग में कषाय मंद हो जाते हैं। हाँ, शुभ मार्ग में कषाय को मंद ही करते हैं ना। यानी क्या बोलते हैं कि दान करो, चोरी मत करो, तो वो एक प्रकार के शुभ क्रिया बताते हैं। तो वो आएगी कब? जब कषाय मंद हो गए तब। मेरा लोभ कषाय मंद होगा तो मैं चोरी नहीं करूंगा, तो मैं दान करूंगा फॉर एग्जाम्पल। तो इसी प्रकार से जहाँ पे कषाय की मंदता है वो धर्म है, यानी शुभ मार्ग है। शुभ मार्ग यानी अशुभ को छोड़ो और शुभ को ग्रहण करो। जो रिलेटिव में धर्म मतलब क्रोध मान माया लोभ जो है ये कम करना जो है वो शुभ मार्ग का जो है उद्देश्य रहता है। हाँ हाँ अच्छा, मतलब चाहे कोई भी नाम, धर्म का नाम कोई भी हो, वो उसका रिजल्ट यही आता है जो है हाँ मतलब। हाँ। अच्छा, और ये जो है फिर આખું જગત શેના આધીન છે? જ્ઞાનીઓને જ્ઞાનના આધીન છે, અને જગત કશાય એટલે ક્રોધ માન માયા લોભને આધીન છે। લોભીઓનો લોભના કશાયમાં બટક બટક કરે છે, માન્યો માનના કશાયમાં બટક બટક કરે છે, કપટવાલા કપટના કશાયમાં બટક કરે છે। हम्म। तो मतलब ये जो बता रहे हैं कि जो जगत जो है वो ये कषाय के अधीन है, तो अलग अलग जो है वो अलग अलग जो है उसके कारण जो है मतलब क्रोध मान माया लोभ सबका जो अलग अलग जो है इस अकाउंट है उसके हिसाब से वो भटकते हैं, ऐसा ऐसा सही है? ना उसके हिसाब से भटकना, यानी नए कर्म के बीज डालते जाता है वो। अच्छा, कषाय सहित व्यवहार ते संसार कषाय रहित थवु ते मोक्ष। मतलब ये जो है मतलब संसार में कषाय होता है के वजह से कषाय की वजह से संसार खड़ा होता है, ऐसा बताना चाह रहे हैं? कषाय के वजह से संसार खड़ा होता है। उससे और नए कर्म चार्ज होते हैं कषाय से। हाँ हाँ हाँ, अच्छा, आ संसार में बाधक नए शुभ। नए कर्म तो नो रॉन्ग बिलीफ है।
और रॉन्ग बिलीफ है तो फिर कषाय तो है ही, और कषाय में फिर वो तन्मय कार्य परिणाम, इसलिए नए कर्म चार्ज होते ही है। अच्छा। हमारे लिए जो है महात्माओं के लिए वो कषाय रहित वाला ही अवस्था है ना। अभी आज हम डिस्चार्ज और फाइल का संभाव्य निकाल, इसेंशियली हम डिस्चार्ज कषाय का ही निकाल कर रहे हैं। हम्म। આ સંસારમાં બાધક શું છે કશાયો मतलब जो बाधक मतलब वो संसारी कर्म में संसारी कार्य में भी बाधक होते कशाय। नहीं नहीं, संसार में बाधक है। हाँ। संसार संसार कषाय यानी आप संसार से छूट नहीं सकते, जन्म मरण के चक्कर से छूट नहीं सकते, ऐसा कहना चाहिए। अच्छा। आप संसार में बंधे हो। संसार में बाधक के लिए संसार किस वजह, संसार में किस वजह से आप बंधे हुए हो, जन्म मरण के चक्कर में किस वजह से हम बंधे हैं, कषाय की वजह से, ऐसा कहना चाहते हैं। और वैसे जो संसार में जो कार्य करते हैं वो उनसे कषायों का कोई संबंध क्या है, उससे कषाय उससे जो है कषाय की वजह से कार्य जो है वो सहजता से नहीं होंगे, ऐसा होता है ना। हाँ दोनों है कि वो संसार में कषाय की वजह से तो जी रहे हैं ना, कि लोगों को सुख की व्याख्या, सुख की व्याख्या भौतिक सुख में जब तक है तब तक वो कषाय का ही पुष्टि मिलती है ना, कि मैं दान दूंगा तो मेरा बहुत इज्जत रहेगी, तो मान कषाय को पुष्टि मिलती है। हम्म। हाँ, और और पैसा कमाओ, और पैसा कमाओ तो लोग कषाय को पुष्टि मिलती है। और को पैसा कमाने के लिए गलत सलत करना पड़ता है, झूठ बोलना पड़ता है, तो कपट कषाय को पुष्टि मिलती है। मेरा ना मान बुरा ना हो, मेरा अपमान ना हो, इसके लिए मैं दूसरों को क्रोध करता हूँ, तो क्रोध कषाय को मिलती है। तो संसार पूरा कषाय से ही, कषाय के वजह से है, कषाय इसमें होते हैं, दोनों है। तो उससे संबंध भी बिगड़ते हैं ना कषाय से। हाँ बिगड़ते हैं ना, बिगड़ते हैं, बिगड़ते। हाँ तो फिर वो मतलब संसार में संसार के लिए संसार में रहने के लिए भी जो है वो बाधक है जो, और वो जो मोक्ष के लिए भी हाँ बाधक। हाँ हाँ, वो हाँ अगर अच्छी तरह से समझे तो। हाँ ठीक है। આત્મા પ્રાપ્ત થયો એનું નામ જ સમાધિ, હસતા ઉઠતા બેસતા ખાતા પીતા મય સમાધિ જાય नहीं એ सहज समाधि छे ए वितराग विज्ञान से। मतलब कि समाधि जो वो मतलब निराकुलता की स्थिति को बोलेंगे, हाँ हाँ, निराकुल अवस्था, हाँ। जिसमें अंदर जो है मतलब अंदर थोड़ा आनंद की मतलब लगता है ऐसा हाँ ऐसा निराकुलता रहती है, हाँ। आनंद जो है रहता है ना हाँ अंदर। हाँ हाँ हाँ। अच्छा। और આપ પૂતગલની ઉપાધિ હોવા છતાં સમાધિ રહે ત્યારે પૂતગલ પણ સમાધિમાં રહે છે। हाँ એટલે કેવું છે, फाइल नंबर 1 में तकलीफ है, आदि व्याधि उपाधि है, छठा हम आत्मदृष्टि में रहते हैं, तो उद्गल भी थोड़ा फिर माइंड माइल्ड हो जाता है, तन्मयकार नहीं होता है, तो वो भी समाधि में रहे, यानी वो माइल्ड हो जाता है बेसिकली। अच्छा। हाँ, सर में दर्द होता है, हम उसके सेपरेट रहते हैं। हाँ। हाँ, શારીરિક દુઃખ, માનસિક દુઃખ અને બહારથી આવેલી દુઃખ, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે। હવે એ બધામાં પૂતગલની ઉપાધિ હોવા છતાં, એટલે આદિ વ્યાધિ હોવા છતાં આપણે જો સમાધિમાં રહીએ, આપણે જ્ઞાનમાં રહીએ, જાગૃતિમાં રહીએ, તો ઓટોમેટિકલી એ પણ સમાધિમાં રહે, એટલે એ પછી એટલું એગ્રેવેટ ના થાય, એ પછી જેટલી અસરો એટલી આપીને ધીમે 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 એની घटी જાય એમ। मतलब सिद्धार्थ का वो जो है वो असर कम हो जाएगा उसमें जो। हाँ हाँ અસર। નાક દબાવીને સમાધિ કરે એ સાચી સમાધિ ના હોય, એ ઉપાય છે। મોક્ષ એટલે નિરુપાય પદ ઉપે भाव। वो जो बता रहे नाक दबावीने समाधि करे नहीं समाधि नहीं है, वो उपाय छे मतलब। नहीं क्या है, it is one of the ways of approaching मोक्ष। एक उपाय है मोक्ष जाने के लिए। नाक दमाई समाधि એટલે वो जो कंसंट्रेशन करते हैं और डिटैचमेंट करते हैं, तो वो एक प्रकार का उपाय है, मेडिटेशन करते हैं। वो मतलब क्रमिक मार्ग में हाँ, का। एक क्रमिक कार्य का वन ऑफ द अप्रोचेस है। अच्छा। और मोक्ष नहीं, लेकिन ये बताया मोक्ष એટલે निरुपाय पद। हाँ, मोक्ष यानी निरूपाय पद, यानी इसके लिए उपाय करना नहीं पड़ते, बिना उपाय हम मोक्ष में रहते हैं। वो ज्ञानी की कृपा से अंदर दृष्टि मिल जाती है, तो फिर उपाय किया नहीं है हमने। तो क्रमिक मार्ग में तो उपाय करना पड़ता है ना। हाँ करना पड़ता है, क्रमिक हमें पुरुषार्थ करना पड़ता है,
क्रमिक मार्ग में पुरुषार्थ करना पड़ता है, लेकिन मोक्ष किसको कहते हैं? जिसमें उपाय नहीं है, ज्ञान से जो चलता है वो। अच्छा, क्रमिक मार्ग में भी वो मोक्ष बिना उसमें निरुपाय पद ही रहता है जो है, चाहे क्रमिक हो चाहे क्रम हो। हाँ, और ये उपेय भाव मतलब वो, मतलब मोक्ष को बोला उपेय भाव, मतलब उपेय भाव किसको बोलते हैं? मुझे एग्जैक्टली अभी याद नहीं आ रहा है। पढ़ा तो था मैंने, याद नहीं आ रहा है मुझे अभी एग्जैक्टली। मोक्ष એટલે નિરૂપાય પદ, ઉપેય ભાવ। उपेय मतलब होता है जिसको प्राप्त करना है उसको। हाँ, उपेय भाव, मुझे ये प्राप्त करना है। हाँ, तो मतलब कि अब उपेय भाव जो है वो समझिए, उपेय भाव मतलब प्राप्त कर लिया, उसके बाद जो भाव होता है वो मुझसे कुछ समझ नहीं, में। प्राप्त करने के भाव। हाँ जी। प्राप्त करने के भाव, मोक्ष प्राप्त करने के भाव, ऐसा शायद होगा। हाँ, जो आपको अगर कुछ मुझे मुझे देखना पड़ेगा। आई हैव टू लुक इनटू इट। वो बताइएगा अगर आपको पता चले। ठीक है। ज्ञानी पुरुष मले तो मोक्ष थाय, ने तो करोड़ों उपाय उपाय मोक्ष ना थाय, उपाय थी मोक्ष ना थाय, उपेय थी मोक्ष थाय। हाँ, ये जो बता रहे उपेय थी मोक्ष थाय, ये बताइए। જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ થાય, નહીં તો કરોડો ઉપાય મોક્ષ ના થાય। ઉપાયથી મોક્ષ ના થાય, ઉપેયથી મોક્ષ થાય। उपेय का दिया हुआ जो मेरे को इंग्लिश में मिला, ट्रांसलेशन जगह से दूसरी जगह एफोर्ट फ्री स्टेट जो है उपेय बोला है। Moksha cannot be attained through trying, so it can be attained through उपेय state। वो सेम हो गया, वो उपेय वाला बात आ गई ना। हाँ, कि देखना मतलब पड़ेगा। वो जो दशा है वो उसमें कोई उपाय नहीं करना है, उसमें सिर्फ जो है वो दशा है बस, उसमें वो वैसा समझ में आता है। हम्म। अच्छा, ठीक है। तो वो आप मतलब तो जो क्रमिक, वो दशा मिल जाए तो फिर उससे मुक्ति मिलेगी, ऐसा कहना चाहते हैं। तो क्रमिक मार्ग में तो मतलब क्रमिक मार्ग में, ये तो अक्रम मार्ग में बोला है कि ज्ञानी पुरुष मले तो मोक्ष था, और अक्रम मार्ग में कैसे होता है, उसमें भी ज्ञानी पुरुष का रोल होता है? क्रमिक मार्ग में वो खुद करते करते जाता है। तो हाँ। वो ग्रेजुअली क्रोध मान माया लोभ को कम करते करते जाता है। कितने अवतारों के उसके उसमें वो करते 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 वो उस स्टेज पे आ जाता है कि जहाँ पे उसको उपयोग करने नहीं पड़ते हैं, तो वो फिर वहां से वो मुक्ति हो जाती है। अच्छा, ऐसा। हम्म। संसार में 1 मिनट पण समाधि ना रहे, गमे ते उपाय करो तो ए, कां तो अहंकार नी मूर्छा માં હોય કે માનના પ્રમાદમાં હોય, ગમે તેમાં પડી રહેલો હોય, એક ક્ષણ પણ સમાધિ થાય તો કામ કાઢી નાખે, આને જ સર્વોત્કૃષ્ટ શાंत रस कहवाय છે वितराग। हाँ, अभी इसमें थोड़ा सा बताइए। હા, સંસારમાં 1 મિનિટ પણ સમાધિ ના રહે, ગમે તે ઉપાય કરો તો એ કાંક, હા, એટલે સમાધિ ના રહે એટલે ક્યાં હોય? નિરાકુરતા ના રહે, શાંતિ ના રહે, કાંઈ ને કાંઈ કશાય હોય, કાંઈ ને કાંઈક બુદ્ધિના ડખા હોય, એ મન અસમાધાને રહેતું હોય, એવી રીતે કહેવાય। ગમે તે ઉપાય કરો પણ એને અંદર સમાધિ રહે। જે બહારના લોકો આપણે જોઈએ છે ને, બહારના લોકોને કેટલી સફરિંગ છે। ભલે એ લોકો હિલ સ્ટેશન ફરવા જાય કે કાંઈ ટેમ્પરરી પિક્ચર જોવા જાય, શોપિંગ કરવા જાય, એ ટેમ્પરરી સારું રહે, પણ એ પરમનન્ટ સોલ્યુશન ના આવે ને સમાધિ ના રહે, એમ કહેવા માંગે છે। अहंकार की मूर्छा क्या होता है? અહંકાર की મૂર્છા, મૂર્છા એટલે હું કંઈક છું, હું ગ્રેટ છું, ટેલેન્ટેડ છું, આઈ એમ સમથિંગ, એમ। એની મૂર્છા, મૂર્છા એટલે બેભાનપણું। बेबानपन हो। हाँ, बेभानपणું। तो अहंकार के वजह से जो है वो अपना वो उसी में जो है हाँ, वो मतलब पड़ा रहता है, हाँ, बेभानपણું। उसी में पड़ा रहता है। अच्छा। हाँ, मानना प्रमादમાં પડ્યો હોય। मान ना प्रमाद, हाँ, मान का प्रमाद किसको बोलते हैं? मान यानी आई एम, वो सेम है। वो अहंकार है, वो मान के वो नजीक ना। मान यानी क्या है? कोई भौतिक वस्तु के वजह से या कोई टैलेंट या क्वालिटी की वजह से अपने आप को कुछ मानना, आई एम समथिंग। हम्म। मेरे पास मर्सिडीज है तो मेरे को टाइट हो जाता है, ओह अपने पास तो मर्सिडीज है ना, हम्म। ऐसा। तो उसके प्रमाद में, यानी उसके अजागृत अवस्था में रहता है वो। अच्छा। और एक क्षण पर समाधि ना है तो काम काढ़ी, થાય एक તો तो કામ समय चाहे तो કાઢી काम નાખે। काढ़ी ना क्या।
એટલે अच्छा ખરી मतलब સમાધિ થાય કે આ બધું વિનાશી છે, ખરેખર તો આત્મા છે, આત્મા જ સાચા સુખનું સાધન છે, અને પછી એને સમાધિ થાય તો કામ કાઢી નાખે. એટલે આ સંકેત પ્રાપ્ત થાય ને એક ક્ષણ માટે તો બી કામ કાઢી નાખે એવું કહેવા માંગે છે. अच्छा ये लास्ट है, જ્યાં સુધી સમાધિ માટે પ્રયાસ છે ત્યાં સુધી समाधि गनाती નથી. हम्म मतलब ये बोल रहे हैं कि समाधि के लिए मतलब कोई भी मार्ग हो, क्रमिक हो, अक्रम हो, उसके लिए प्रयास नहीं करना चाहिए ऐसा? नहीं नहीं, ये नॉन महात्मा के लिए है. और बाहर जो समाधि, ये क्या है, किसी से बात होती होगी ना समाधि के बारे में, जो बाहर की डेफिनेशन ऑफ समाधि है कि वो किसी जगह पे कंसंट्रेशन करते हैं, ब्रीदिंग पे करते हैं, आइसोलेट रहते हैं, निर्विचार दशा में आने का प्रयास करते हैं. वो जो बाहर की जो प्रयास है समाधि में रहने के लिए, यानी अंतस्करण को शांत करने के लिए, चित्त को न भटकाने के लिए, चित्त को शुरू करने के लिए, वो जो बाहर के प्रयास है जिसको लोग शांति बोलते हैं. शांति यानी क्या है? अंतस्करण शांत है, काया में कोई तकलीफ नहीं है. तो वो जो बाहर की दुनिया के प्रयास है और वो शांत मन को, निर्विचार दशा को या चित्त की निर्मलता को उनकी भाषा में जो समाधि बोलते हैं, तो वो ये प्रयत्न वाली समाधि है. तो ऑपोजिट ऑफ दैट दादा भगवान कहना चाहते हैं कि જ્યાં સુધી સમાધિ માટે પ્રયાસ છે ત્યાં સુધી સમાધિ ગણાતી નથી. यानी भगवान की भाषा की वो समाधि नहीं, लौकिक दुनिया की भाषा की समाधि है, ऐसा कहना चाहते हैं. अच्छा, क्रमिक मार्ग में भी जो है वो पहले प्रयास होता है, फिर बाद में वो जो है हाँ सच्ची हाँ समाधि प्राप्त होती हाँ है, हाँ वो हाँ लास्ट में प्राप्त होती है ना, करते हाँ करते। हाँ हाँ हाँ, वो जो वितरागों की समाधि बाद में आती है. अच्छा, ये मुझे क्लियर हो गया। थोड़ा एक दो पोस्टर मेरे आए थे, वो पूछना था, एक मिनट। હા, એ વડીલની સેવાનું ફળ આ ભાવમાં રોકડું મળી જાય। हाँ, ये जो मतलब वो आ भावમાં રોકડું મળી जाए, मतलब ये कैसा वो बताना चाह रहे हैं? देखो वडील की सेवा यानी टिपिकली माता पिता की सेवा, फिर हाँ। उसमें वडील यानी फिर ग्रैंड पेरेंट्स आ जाते हैं, सास ससुर आ जाते हैं, या कोई भी बुजुर्ग आ जाता है, तो उनकी सेवा जो है, उनको जो सुख मिलता है, तो उसका रिलेटिव सुख, उतना ही रिलेटिव सुख हमको इसी जन्म में मिलता है. यानी हमको भी इतना रिलेटिव हैप्पीनेस मिल जाती है, ऐसा कहना चाहते हैं. अच्छा, यानी वो मतलब वो इसी जन्म में आ जाता है, वो कैरी फॉरवर्ड नहीं होता है, ऐसा कहना इफेक्ट चाहते का इफेक्ट आएगा ना हैं. हाँ, उसमें। इफेक्ट का इफेक्ट है, इफेक्ट का इफेक्ट है, राइट. ठीक है। ये है કશાયનું મૂળ ઓળખવા જવું નથી, મૂળ ખોલવા જઈએ તો માર પડે, જે બને તે જાણવાનું ને જોવાનું। ये अभी ये मतलब क्या क्या है, बताना दिस चाहते इज अ वेरी रिलेटिव स्टेटमेंट, वेरी रिलेटिव स्टेटमेंट. उसका आउट ऑफ कॉन्टेक्स्ट निकाल दिया है, सो लिटिल डिफिकल्ट टू डाइजेस्ट. बट एक्चुअली क्या है कि मूड खोलवाई जाए तो मार पड़े ऐसा जरूरी नहीं है. बने ते जानवानु ने जोवानु वो बराबर है कि जो हो रहा है उसको देखो और जानो और उसका फिर निकाल करो, हैं? फिर वो प्रतिक्रमण यह है. मूड तो मूड तो स्वरूप की अज्ञानता है, तो वो उसका तो बेस है. और फिर उसके अंदर क्रोध के पीछे भी एक कारण तो होते ही है ना, हम्म। क्रोध के पीछे कारण तो होते ही है हम्म। कि कुछ अपेक्षा है, अपने मर्जी के हिसाब से नहीं होता है. और अगर वो मूल पता चल जाए तो वो निकल जाएगा. ये वेरी, इट्स वेरी आउट ऑफ कॉन्टेक्स्ट सूत्र, सो आई वुड नॉट गिव मच वेटेज टू दिस. ये समाधान रहे वही धर्म है, कुछ अंशों तक समाधान, कुछ अंशों तक असमाधान रहे वह रिलेटिव धर्म है, वह पहली सीढ़ी है। फिर रियल धर्म में आता है जिसमें हर एक संयोग में समाधान रहता है। तो रिलेटिव धर्म में असमाधान भी रहता है। एक मिनट मुझे पढ़ने दो शांति से. समाधान रहे वही धर्म है, कुछ अंशों तक समाधान और कुछ अंशों तक असंबंध रहे वो रिलेटिव धर्म है, वो पहली सीढ़ी है. फिर रियल धर्म में आता है जिसमें हर एक संयोग में समाधान रहता है. हाँ, तो चलो अभी इसमें इसमें क्या कहना चाहता है, ये एक कंपैरिजन है, रिलेटिव कंपैरिजन बिटवीन रिलेटिव धर्म और रियल धर्म. तो रिलेटिव धर्म में क्या होता है, अब रिलेटिव कोई भी क्रमिक मार्ग का धर्म करते हैं तो उसमें कुछ धर्म की बात आपको समाधान में देगी, कुछ धर्मों की बात शायद असमाधान रहे, हाँ, कुछ अंशों तक.
बट इट इज अ स्टार्टिंग पॉइंट ना, हम क्रम मार्ग के आगे बढ़ेंगे, उसमें बढ़ते बढ़ते फिर रियल तक आएंगे, रियल तक यानी मैं शुद्धात्मा हूँ उस अनुभव तक आएंगे, और फिर वो रियल धर्म में आता है। रियल धर्म यानी आत्म धर्म में आता है, स्वरूप के धर्म में आता है, और फिर कुछ वो अगर अंशों प्राप्त हो तक जाता है। असमाधान रहता है, मतलब क्या वो किस तरह से जो है, कुछ एग्जांपल बता दीजिए। क्या क्या? कुछ अंशों तक असमाधान रहता है रिलेटिव धर्म में, कोई एग्जांपल बता के। हाँ, रिलेटिव धर्म में है ना, अभी सेवा करो वो रिलेटिव धर्म है, हाँ। व्यवहार का धर्म है ना। लोगों की सब सेवा करो तो सेवा तो करेगा, लेकिन किसी ने सेवा करने के बावजूद भी उसको डांटा पीटा या उसकी गलतियां निकाली, तो उसको कुछ ऐसा असमाधान रह सकता है कि भाई साला इतना करता हूँ वो फिर भी ये लोग ऐसा बोलते हैं। हम्म। इस प्रकार से, इस प्रकार से। फिर लास्ट है, जहाँ आत्मा परमात्मा के अलावा कोई दूसरी बात नहीं होती वहां पर सच्चा आनंद होता है। मतलब ये कहाँ के लिए कह रहे हैं ये, मतलब सत्संग के लिए कह रहे हैं ये, क्या किसके लिए कह रहे हैं? ये बेसिकली सत्संग के लिए है, सत्संग के लिए, और हमारे जीवन में भी अदरवाइज। अच्छा। ये बहुत, दीज आर ऑल, चलो समझ में आया ना आपको, बस इतना ही कहूंगा। अच्छा, मतलब कि जैसे सत्संग की हो सकता है, और जैसे अपना जीवन में हो सकता है, कि मतलब कि कहना चाह रहे हैं, मुझे जहाँ समझ आ रहा कि मतलब आत्मा परमात्मा पे फोकस करना चाहिए, वो ऐसा। हाँ 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 हाँ। ठीक है, समझ में। धन्यवाद। वो जय। बोलते हैं ना, केवल शुद्धात्मा नु सिवाय जगत में कोई विनाशी चीज खपती नहीं है, सो इट गोज टुवर्ड्स दैट डायरेक्शन। ठीक है, धन्यवाद। जय सच्ची। जय सचिदानंद कश्यप जी। दीपक भाई, दीपक भाई अनम्यूट कर दीजिए साहब। जय सच्चिदानंद। જય સચિદાનંદ નરેશભાઈ. જય जय સચિદાનંદ. सच्चिदानंद। આપણા હું બાવો ને મંગળદાસ વિશે થોડુંક છે, 13મી આપતાવાણીમાં છે, ઉત્તરાર્ધમાં. તો એમાં એમ કે છે ઉપોદ્ઘાતમાં, સંભળાય છે સર? हाँ સાંભળું છું, બોલો હા। એ પેજ કાઢવું છે? આ પેજ કાઢો તો, હા કાઢો તો સારું. हाँ એટલે तो हफ्तावाणी 13 नंबर उत्तरार्थ। 13 ઉત્તરાર્ધ 59, પેજ નંબર 59 છે. ओके, जस्ट काढूं છું। કસાઈ, હા પુલિનાજી, કસાઈ થાય છે તે બાવાને, શુદ્ધાત્માને નહીં. આપણે બાવો ચીડાય તો તેને વળી લેવા દેવો, પછી ધીમે રહીને કેવું કે ભાઈ સારું કરો છો, આમાં શું ફાયદો? આમ કહેવાથી એક તો એ નરમ પડશે, ને બીજું આપણે જ્ઞાનમાં રહ્યા તો તેની શક્તિ વધે. બાવા જોડે આપણે કડક બોલીએ તો એ સામો થઈ જાય એવો છે. આ જો 59 નંબર ના, પેજ। 59 ના, એ આ નથી. આઈ થિંક આ એડિશન જુદી છે, આ अच्छा નથી नहीं એકચ્યુઅલી. नहीं, एक मिनट एक मिनट एक मिनट एक मिनट, તમે ઉતરાત કાઢી છે? ना पूर्व उत्तरार्थ છે, આ उत्तरार्थ છે। તમે ઉત્તરાયણ છે ને કાઢીને તમે ઇંગ્લિશ 59 ન્યુમેરિક્સ માં જાઓ, કદાચ જે પ્રીફેસ છે ને ઓલામાં, તો આમાં તો 59 इंग्लिश तो છે ને। આના પહેલા બિફોર ધ આપતાવાણી સ્ટાર્ટ્સ। આઈ થિંક હેડિંગ તમને કહું, હેડિંગ કહું તો છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન, હું બાવન મંગળદાસ. છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન, હું બાવન મંગળદાસ, એનું હેડિંગ છે. अच्छा અને એ ઉપોદ્ઘાત છે, એટલે બિગિનિંગમાં છે. એટલે એ દાદાની વાણીનો ઉપોદ્ઘાત કરેલો છે નીરુબેને. હા, એક મિનિટ હું વાંચું છું કે પેજ બાય પેજ નહીં જાઓ, સીધું ઉપર જ જતા રહો, સાઈડ થી સ્ક્રોલ કરો। अच्छा ના ઉભા રહે, થઈ ગયો, આવી ગયો। નહીં, તમારે આ 40 પેજ આખા ઓળંગવા પડશે। એક મિનિટ સાહેબ, થઈ ગયું થઈ ગયું થઈ ગયું। પેજ નંબર 59, 59.
તેર ઉત્તરાર્ધ. બોલો સ્ટાર્ટિંગ આવી ગયું હે. ઉપોદઘાત છે એમ બિગિનિંગમાં ઉપોદઘાત છે એટલે હા, દાદાની વાણી નથી. મારી પાસે તો આ છે. ઓકે, આ નથી, આ એડિશન નથી. ઓકે, હું વાંચું, તમે સાંભળજો. ઓકે, એક તમે મિનિટ. વાંચો ત્યાંથી બીજે ટ્રાય કરું છું. તમે વાંચો. હા હા. કસાય થાય છે તે બાવાને, શુદ્ધાત્માને નહીં. આપણે બાવો ચીડાય તો તેને વળી લેવા દેવું, પછી ધીમે રહીને કહેવું કે ભાઈ શા હારું કરો છો, આમાં શું ફાયદો. આમ કહેવાથી એક તો એ નરમ પડશે, ને બીજું આપણે જ્ઞાનમાં રહ્યા ને તેની શક્તિ વધે. બાવા જોડે આપણે કડક બોલીએ તો એ સામો થઈ જાય એવો છે. બસ આટલો એક પેરેગ્રાફ થોડુંક હા, બસ. પ્રકાશ પાડો છે. હવે આમાં શું બોલીએ પૂછવાનું છે? આમાં શું જાણવાનું છે? કે એક તો આપણે એ જ્ઞાનમાં રહે તો તેની શક્તિ વધે, એમ તેની શક્તિ વધે એટલે કોની શક્તિ વધે? આપણી જાગૃતિ વધે, જ્ઞાની બાવાની. અચ્છા, હમ હા આવે એક મિનિટ. હા હા, પછી આવું છું. હા સાહેબ, થોડું કામ છે તો. ઓકે, જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? શાંતિ દાદા, હર્ષભાઈ, તમારે કઈ પ્રશ્ન? તો હાથ ઉપર કરજો સાહેબ. શાંતિ દાદા, ઓકે. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂર્ણનંદજી, જય નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય હજુ સચ્ચિદાનંદ. ખોલ્યું નથી નરેશભાઈ? બોલો બોલો. ખુલ્યું છે? શું ખોલું છે? વોઇસ આવે એવો છે વોઇસ? તમારો અવાજ આવે છે. પુલિનાનંદજી, હા બોલો, હું સાંભળું છું, બોલો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, ડિસેમ્બર 2023, ઓકે અક્રમ વિજ્ઞાન, ઓકે. પાન નંબર 26. 24. ઓકે, કાઢું છું. હેલો. બોલો. બરાબર છે? બરાબર છે સાહેબ? દેખાતું નથી. ઉભા રહો, ઉભા રહો. સોરી સોરી સોરી. હવે દેખાય છે? હા, બરાબર બરાબર છે. ચમચમ રાખો. ઓકે. આત્મા ક્યારે વેદક થયો નથી. વેદક એટલે મમતા. મમતા પદમાં વેદન હોય, ભોગતા પદમાં મમતા બંધાઈ જાય તો હવે ફેરવશું સાહેબ, તો શાતા વેદનીય. ભોગતા પદમાં મમતા બંધાઈ જાય, થોડું ઉપાડો,
ઊંચું કરો. બસ. તો અશાતા વેદનીય. હા બોલો. આને સમજાવો સાહેબ. મમતા પદમાં વેદન હોય એટલે કેવું છે કે મમતા પદ એટલે મારું. મારુંમાં હો તમે મારું કરો તો તમને વેદન થાય. હવે આ વેદન જે વાત કરે છે રિલેટિવ વેદનની વાત છે. એ આત્માના વેદનની વાત નથી. બે ટાઈપના વેદન હોય. એક આત્માનું વેદન હોય, એક પૂતગલનું વેદન હોય. આ પૂતગલના વેદનની વાત છે આખી. એટલે વેદક એટલે મમતા. એટલે કઈક મમતા હોય તો જ તમને વેદના થાય, ને તો મમતા થાય નહીં. એટલે ભોગતા પદમાં મમતા બંધાઈ જાય. એટલે આ બધું બહુ સાપેક્ષ છે. આ બધા ડેન્જરસ સ્ટેટમેન્ટ છે. એટલે લઈ લઈએ ચાલો એક રીતે. ભોગતા પદમાં મમતા બંધાઈ જાય તો શાતા વેદનીય. એટલે કેવું છે કે ગમતી વસ્તુ થાય ને અને તમે આ મને થયું, મારું થયું, તો તમને સુખ વર્તે. અને જો એમાં જો તમારી મમતા બંધાતી નથી તો એટલે અશાતા વેદનીય હોય ત્યારે મમતા બંધાતી નથી એમ આવે. મમતા ના બંધાય તો એ ત્યાં બરાબર. અશાતા વેદનીય ના થાય. બરાબર. હમ ભોગવતી વખતે તમારે મમતા ના બંધાઈ એટલે અશાતા વેદનીય હોય ત્યારે મમતા ના બંધાય. એટલે આ પૂતગલની જ વાત છે ને. હા 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 આખી પ્યોર પૂતગલની વાત છે. હા, વેદન જ પૂતગલ ને થાય. એવું છે. વેદવું એટલે તો અસર થવી. હવે પૂતગલ આ જે આ પૂતગલના વેદનની વાત છે. બરાબર. સ્વરૂપ જ્ઞાન થયા પછી આત્મા પ્રાપ્ત થાય ને આત્માનું વેદન થાય એ સ્વસંવેદન કહેવાય છે. એ જ્ઞાતા દ્રષ્ટા વાળો ભાગ છે અને આ અસર વાળો ભાગ છે આખો. એટલે આ પૌદ્ગલિક હા, વેદન બરાબર. છે. એટલે પૂતગલ તો આત્મા ક્યારે વે- વેદન થયો નથી એટલે હા, પૂતગલ તો વેદક છે જ. આ જે આત્મા છે ને એ શુદ્ધાત્માની વાત કરે છે. દરઅસલ અવિનાશી હા, શુદ્ધાત્મા ક્યારે વેદક થયો નથી. નથી. બરાબર. વેદક જ્યાં જ્યાં વેદના આવે એટલે ત્યાં મમતા હોય તો જ વેદના હા, આવે. મમતા પદમાં જ વેદન હોય. બરાબર. એટલે હવે આ જે છે એ મમતા કોને છે તો વ્યવહાર આત્માની વાત છે. આ વ્યવહાર આત્માની. બરાબર. ઓલો અવિનાશી શુદ્ધાત્માની વાત છે. આત્મા ક્યારે વેદક થયો નથી. હા, બરાબર. બે જુદા પડ્યા. બરાબર. એ જુદા પડ્યા. અને પછી આ નીચેનું બધું છે. હવે હા, તો બરાબર છે. શાતા થાય જય તો મમતા સચ્ચિદાનંદ. બંધાય ને અશાતા થાય તો મમતા છૂટે ખરી રીતે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજો કોઈ પ્રશ્ન શાંતિ દાદા? શાંતિ બરાબર. દાદા? કાઢવી એક હો. ઓકે ઓકે. છે કોઈનો? ના બીજા કોઈનો છે નહીં, તમે પૂછો. હા, તો હું કાઢું પ્રશ્ન. ઓકે કાઢો. મહાત્મા હવે તમારો પ્રશ્ન હા બોલો 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 બોલો. અક્રમ વિજ્ઞાન હાજી. ફેબ્રુઆરી માર્ચ ઓકે 22 ઓકે. એનું પાન નંબર 33. 33. ઓકે. આ જો બરાબર છે. છેલ્લે અવાજ છેલ્લું. હા, હાજી. ઉપાડો. હા, નીચે કરો. હા, બસ બરાબર સાહેબ. ઓકે.
આમાં જમણી બાજુ ખરા જ્ઞાની પુલિનાનંદજી સાંભળું છું. ખરા જ્ઞાની તે બધું નાટક કરે, કરે. સંસારીઓ હોવ એવું નાટક ના ભજવે, એવું સુંદર નાટક ભજવે. પણ હા નાટક ડ્રામા ડ્રામા ખરા જ્ઞાની કેવા નાટક કરે? પ્રશ્ન કરતા નિર્લેપ રીતે બધા ડ્રામા કર્યા કરે. દાદાશ્રી હા, નિર્લેપ રીતે. પ્રશ્ન કરતા દાદા, એ નિર્લેપ એટલે જ્ઞાતા દ્રષ્ટાથી આપ જોયા કરો છો બધું? દાદાશ્રી ના, એ જ્ઞાતા દ્રષ્ટાએ નહીં. એવું તો સામાન્ય પૂછે તો હું તમારા બધામાં ભળતો રહું. પાછળ હું તમારામાં ભળતો રહું છું અને અંદર નિર્લેપ રહું છું. એટલે બોજા ના વધે. અંદર નિર્લેપ રહી અને બધાની સાથે હસવાનું, બધી રીતે તમને એમ જ લાગે કે આ મારી જોડે સરસ જ વર્તે છે. પ્રશ્ન આ દાદા ભૂલું પડી જવાય એવું છે. તદાકાર થાવ છો પણ તન્માયાકાર નથી થતા? દાદાશ્રી તન્માયાકાર નહીં એટલે જુદા, નિર્લેપ. તદાકાર ને તન્માયાકાર બે જુદી વસ્તુ છે. પણ આ તો નિર્લેપ ભાવે બધું છે. કારણ કે નહીં તો તમને અસંતોષ થાય. હું ધ્યાન ના આપું તો અસંતોષ થાય એ ભૂલ મારી ગણાય. જવાબદારી છે ને. પ્રશ્ન કુદરતી છે તે બસ હવે હા, મિનેશન પુલિનાનંદજી આમાં જે તદાકાર અને બે શબ્દો આયા ને, હા, તન્મયાકાર, હા, તો એની જે ભૂમિકા હોય છે ને એ અંદરની હા, એ કેવી હોય એમ. હા, તન્મયાકાર એટલે તો જાણે મૂર્છા જેવું થઈ જાય હા, એ સમજાય છે. હમ, બરાબર. હા, પણ તદાકાર પણ હોય અને તન્મયાકાર પણ હોય. હા, બરાબર છે. બંનેમાં હોય દાદા. હા, એટલે કેવું હોય કે નિર્લેપ હોય ને એટલે તન્માયાકાર ના હોય. હા પણ બહારનો ભાગ જે છે એ સરસ રીતે નાટક કરતું હોય. હા હળી ભળીને સારી રીતે વાત કરે એમ. એમાં જુદાપણું ના લાગે. હા, એટલે દાદા તમારી સાથે વાત કરતા હોય તો શાંતિભાઈ કેમ છો, તમારા ઘરે કેવું ચાલે છે, શું છે, અચ્છા આમ થયું હવે આમ કરજો. એટલે એ આખું એ રીતે આખો પ્રેમ વાળો વ્યવહાર હોય બહારનો ભાગ. પણ આ કરનારો હા જુદો છે એવું એમને રહ્યા કરે. તમને ખબર અંદર નથી. એ જો નિરંતર આત્મામાં રહેતા હોય તો બહારનો ભાગ હા એકદમ વિતરાગ થઈ જાય. બરાબર. તો આપણને ના ગમે કે બોલતા કેમ હા નથી બધા કઈ. હા પણ બહારનો ભાગ બધો રસાળ હોય. બરાબર છે. પણ એટલે પણ પોતે એમાં તન્માયાકાર ના હોય. હા, તો તે સરસ રસોઈ બનાવે, બહુ સરસ આમ તેમ, પણ પોતે તન્માયાકાર હોય. કાલે બરાબર ના બનાવે તો અસર ના થાય. આપણને લાગે હા. દાદાએ મારા વખાણ કર્યા. પણ અંદરથી એ જુદા જ હોય. હા, અંદરથી જુદા હોય. એટલે બહારથી બરાબર નાટક દેખાય આપણને નવા હા, એવા. હા, બરાબર. આપણા જ છીએ અને છતાં અંદરથી જુદા. હા, બરાબર. બે વાત કરી દાદાએ. હમ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ શાસ્ત્રી દાદા બા જય સચ્ચિદાનંદ. જય એ જય સચ્ચિદાનંદ. એ અંદરથી નિર્લેપ હોય ને તો જ બહારથી આવો વ્યવહાર કરી શકાય. સચ્ચિદાનંદ. હા બરાબર. પ્રેમ વાળો. આત્મા બધું સારું નીકળે ને કોમ તું કસાઈ વાળું જ નીકળે. એટલે એ બે એવું જ અલગ બહુ અઘરું છે એમ. દિનેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભોળીનાથજી. જય સચ્ચિદાનંદ. હા હા નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક સૂત્ર હતું એમાં લખ્યું હતું કે જેટલા કલાક સત્સંગમાં ગયા એટલા કલાક સજીવન થયા.
એટલે સજીવન થયા એ સમજાવજો ને. સજીવન એટલે આત્મપક્ષે ગયા, જાગ્રત થયા એમ. એમ. જાગ્રત ગયો, જાગૃતિ પૂર્વક ના ગયા સજીવન થયા. નહીં તો તમે મરેલા એટલે સ્થૂળ રીતે મરેલા નહીં, એ પૌદ્ગલિક પ્રમણતામાં એમ. એટલે આત્મ જાગ્રત થયો, સજીવન એટલે આત્મ જાગ્રત થયો. અને બીજું આ લેસ્યા વિશે થોડી સમજ પાડજો ને. પેલી 5-6 પ્રકારની લેસ્યા હોય છે, એની એટલે જે માહિતી હોય. હા, એટલે કાંઈ નહીં, એ તો ખાલી એક થોડુંક માહિતી રૂપે રખાય કે જેવી આપણી અંદરની પરિણીતિ હોય તેવા પ્રકારે બહાર લેશિયા ઉત્પન્ન થઈ જાય એમ. એ પરિણામ છે. એક ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય ને અંદર ઇલેક્ટ્રિસિટીના આધારે બહાર એટલો ભાગ એવો જણાય આપણને, દેખાય એમ. એ તીર્થંકરોની સફેદ લેશિયા હોય, જ્ઞાનીઓની ઓલી લેશિયા હોય. જેટલો આપણો શુદ્ધ ઉપયોગ હોય એ પ્રમાણે લેશિયા ઉપર પ્રકારની થાય. અંદરનો બધો અશુભ ઉપયોગ હોય તો પછી લેશિયા નીચલા પ્રકારની થાય, એવી રીતે. એટલે લેસ્યા જ્ઞાન હોય જેમ જ્ઞાન સંભળાતું નથી દિનેશભાઈ. આપણે જ્ઞાન આગળ વિડીયો બંધ કરીને વાત કરો તો કદાચ પકડાશે. આપણે જ્ઞાનમાં જેમ આગળ વધીએ એમ લેસ્યા વધે એમ કહું છું. લેશિયા વસ્તુ એવી છે કે એ નિરંતર હા. પરિવર્તનશીલ વસ્તુ છે. આપણી અંદરની હા. દિશા પ્રમાણે એ બહાર બદલાયા કરે. હમ. એટલે આપણે લેશિયાની એટલી ફિકર ના. કરવાની જરૂર નથી. એ પરિણામ છે. હા, એટલે એ તો આપણે પરિણામ છે, બરોબર. એ તો પરિણામ ઇફેક્ટ છે એમ. આપણી અંદર હા. કોઈ માણસ માંદું હોય એને તાવ વધઘટ થયા હા. કરતું હોય અને પછી મોઢામાં હા. થર્મોમીટર મૂક્યું હોય તો શું થાય? હા. તો તાવ વધે તો ઓલો પારો ઉપર ચડે, તાવ ઘટે તો થર્મોમીટર હા. પારો નીચે ઉતરે. હા. એટલે એ જે વધે છે ઘટે છે એ ખાલી તાવનો અંકુલી નિર્દેશ જ કરે છે. એટલે એટલે લેશિયા એ પરિણામ છે. એટલે એને જાગૃતિને કઈ સંબંધ ખરો? ખરો ને. જેમ જેમ જાગૃતિ વધે, છૂટાપણ વધે, એમ લેશિયા બદલાય. બરોબર. બસ. જય સચિદાનંદ. હા, જય સચિન. જય સચિદાનંદ દિનેશભાઈ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજવું તું લઘુત્તમ ભાવ માટે કે લઘુત્તમ ભાવ હોય ને તો લઘુત્તમ ભાવથી હા, બોલો. લઘુત્તમ ભાવ હોય ને તો શું લખ્યું છે? સેન્ટેન્સ આવ્યું છે કંઈક લઘુત્તમ ભાવનો. એટલે લઘુત્તમ ભાવ હોય તો કંઈક નરેશભાઈ એક સેન્ટેન્સ આવ્યું છે કંઈક લઘુત્તમ ભાવનું એકાદ દિવસ પહેલા. હા, ટ્રાય કરજો જ કાઢવાની. ત્યાં સુધી બોલો તમે. ટ્રાય કરું છું. પેલું કે લઘુત્તમ ભાવ હોય તો પેલું આ મોક્ષે જવાય કે એવું કંઈક છે. તો આ લઘુત્તમ ભાવ એટલે આપણે જે નાનો ભાવ એટલે એ જ લઘુત્તમ ભાવ એટલે શું એક્ઝેક્ટલી આપણે આમાં લીધું છે? બે વસ્તુ છે. દાદા ભગવાન કહેતા હતા હા. કે વ્યવહારમાં તમે જેમ જેમ લઘુત્તમ થશો તેમ તેમ નિશ્ચયમાં ગુરુત્તમ થશો. ઓકે, એટલે એ કેવી રીતે? હા, હું વાત કરું છું પૂરી, સાંભળો. સોરી. વ્યવહારમાં લઘુ એટલે વ્યવહારમાં ગુરુ એટલે શું કે મારે હજી આ વ્યવહારમાં ગુરુ એટલે મોટા થવો. મોટા થવું કઈ રીતે મોટા થાવ? તો કે ભાઈ મારે વધારે પૈસા જોઈએ, મકાન જોઈએ, મારી પ્રેસ્ટીજ થવી જોઈએ, મારી કઈ કિંમત હોય, હું બોલું એટલે થઈ જાય. એટલે એ વ્યવહારમાં ગુરુ કહેવાય. વધવું એમ, વ્યવહાર પક્ષે આગળ વધવું, વ્યવહારને મોટો કરવો, સુંદર કરવો, વધારવો, જે બી કહો તે. એ વ્યવહારમાં ગુરુ થયો. હા, એટલે જો વ્યવહારમાં ગુરુ થશો તો નિશ્ચયમાં લઘુ થશો.
તો તમારે નિશ્ચયમાં લઘુ એટલે નિશ્ચય એટલે આત્મપક્ષી, નિશ્ચય હા. એટલે આત્મજાગૃતિ. હમ. જાગૃતિ જો વ્યવહાર પક્ષે વધી જશે તો નિશ્ચય હા. પક્ષે જાગૃતિ ઘટી જશે. તમે હું આત્મા છું એ ભાગ નહીં રહે, કશાયનો સંયમ નહીં રહે. અને વ્યવહારમાં જેમ જેમ લઘુ જે વસ્તુ થાય એ આપણે માન્ય હોય, સ્વીકાર્ય હોય, મને આ જોઈએ છે, તે જોઈએ છે ને મારી માન પ્રતિષ્ઠા વધારવી છે, હા. એ ભાગ નથી. હા. એટલે વ્યવહારમાં લઘુ થાય છે માણસ. ભલે ઉદયમાં જે હોય એમાં એ ગર્વરસ લેતો નથી. હા. તો એ નિશ્ચયમાં ગુરુ થાય છે, નિશ્ચયમાં આગળ વધે છે. ગુરુ થવું એટલે આગળ વધવું, પ્રગતિ કરવી. અચ્છા. હા. એટલે આપણા પણ માટે આ બહુ પાયાની વાત છે, મહાત્મા માટે પાયાની વાત છે અને હેલ્પિંગ વસ્તુ છે આ. હા, પણ એટલે હવે એ બધું તો પાછું તમારું અંદરનું ભરેલું ન હોય, એટલે તમારું એટલે આમાં તમે લઘુ ગુરુ તમે થોડી થઈ શકતા હોય. તો જે તમારી પાસે મતલબ જે ભરાયેલું હોય એ જ હોય ને. આમાં તમે પુરુષાર્થ શું કરી શકો? તમે એમાં ભળો કે ના ભળો એ તમારો પુરુષાર્થ. પણ હવે ભણવા ના ભણવાનું એટલે હવે આમાં ના ભણવાનો સવાલ ને ભણવાનો ક્યાં આવે? જે જાગૃતિ તમે નહીં, જાગૃતિ નહીં. રેખાબેન, તમે તો બહુ સરસ દાન કર્યું, બહુ સરસ છે, નેક્સ્ટ ટાઈમ કરજો. હા હા હું કરીશ. તમે ભળી ગયા. તો શું કહેવાનું? નહીં કરું એમ? નહીં, જાણવાનું કે આ લોકોએ કીધું છે અને હા. તમે કરો છો, પણ હું હા. કરું છું એ ભાગ ના હોય એમાં. ઓકે 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 આ ઓકે. ઉદય હા, કર્મ મારી પાસે કરાવે છે, મારી પાસે સંયોગ છે, હું કરું છું. અચ્છા 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 અચ્છા. હા, એટલે આમાં પેલું હું શુદ્ધાત્મા છું ને આ બધું પ્રકૃતિ કરે છે, ફાઇલ કરે છે, એ પ્રમાણની ફિલિંગ રહેવી જોઈએ. હા, એ તો જાગૃતિ રહેવી જ જોઈએ કે આ બધું હા. ઉદય કર્મને આધીન થાય છે અને એમાં અચ્છા. કોઈ ગર્વરસનો ભાગ ના હોય, અથવા હા. હા. તો ગર્વરસનો ભાગ થયો, પણ આ હા. મન વધારવું છે હા. એ ગુરુતમ પદમાં એ ગુરુ ભાગ થઈ ગયો. અને આ આગળ બધા. આપણે નેક્સ્ટ ટાઈમ હજી હું આ કરીશ, હજી હું આ કરીશ. હા. સારી વસ્તુ કરવામાં વાંધો નહીં, પણ એમાં તમે કયા ભાવથી કરો છો, શું હા. અપેક્ષાથી કરો છો, એમાં હમ. ગુરુતમ ભાગ આવે છે આપણો. પણ હવે અપેક્ષા એટલે શું અપેક્ષા હોવી જોઈએ? કારણ કે શું આપણે જે કરતા હોઈએ આપણને ગમતું હોય તો એને શું કહેવાય? એટલે અપેક્ષા કહેવાય? શું કહેવાય? ના ગમતું હોય તો એ ગમતાને જાણો, ઓકે. ગમતાને છૂટા રહીને જાણો, બહુ થઈ ગયું. એટલે પછી એની અસર નહીં થાય. અને બહુ હવા ભરાઈ જતી હોય તો એને કહેવાનું, ભાઈ શાંતિ રાખો. આપણે આત્મામાં આત્મ જાગૃતિ વધારવી છે કે વ્યવહારમાં તારે માન તાન પ્રતિષ્ઠા વધારવી છે? હા. વ્યવહારથી થાય એ ખરું. દાદા ભગવાને આટલા લોકોને જ્ઞાન આપ્યું. દાદા ભગવાન તીર્થંકરના ગડવાયા કહેવાય, પણ એ હા. લઘુત્તમ જ રહ્યા. હા. એ શું કહેતા હતા કે વ્યવહારથી હું લઘુત્તમ છું, નિશ્ચયથી હું ગુરુતમ છું. હા. અને હા, એમાં એવું કઈક કહ્યું હતું કે તમે વ્યવહારમાં લઘુત્તમ થાવ તો ઓટોમેટિક નિશ્ચયમાં તમે ગુરુ થઈ જાઓ. તો એ આ જો ઓટોમેટિક નિશ્ચયમાં કેવી રીતે છે? સૂત્ર હા, કાઢ્યું છે. લઘુત્તમ રહે તેને ગુરુતમ પદ તમે ફ્રી ઓફ કોસ્ટ મફતમાં મળવાનું જ છે. તમે વ્યવહારમાં લઘુ થાઓ એટલે વ્યવહારમાં તમારે જે બી હોય તમને માન્ય હોય તો તમે નિશ્ચયમાં ગુરુતમ થઈ જશો. નિશ્ચયમાં ગુરુત્તમ પછી મારો નિશ્ચય દ્રઢ થઈ જાય ઓટોમેટિક એમ? હા, અચ્છા. એ નથી ખબર. તમે હા. વ્યવહારમાં તમે લઘુ થાઓ, વ્યવહાર જે હોય ચાલે, એમાં હા. તમારે કઈ મોટાઈ બડાઈ ઉદ્ગલ હા. પક્ષી હા. તમારું ઓલું પૂતગલને અભિવૃદ્ધિ થાય એવું કઈ જ ના હોય તો તમે આત્મામાં જ છો. અને હા. જેમ જેમ એ ભાગ ઘટતો જાય એમ એમ તમે આત્મ હમ. જાગૃતિ વધતી જાય. આત્મામાં ગુરુત્તમ એટલે ટોપમોસ્ટ આત્મ જાગૃતિ, ટોપમોસ્ટ છૂટાપણો. પછી એમાં તો પુણ્યના જે ઊંધી રીતે ના થઈ શકે કે સપોઝ હું આત્મામાં જ રહું તો ઓટોમેટિક લઘુત્તમ આવે એવું ખરું? શેમાં રહું? સપોઝ હું હું મારા આત્મામાં છંદ રહેતી હોઉં, સપોઝ શુદ્ધ આત્મામાં પદમાં રહેતી હોઉં તો ઓટોમેટિક એ વખતે ગુરુત્તમ આવે કે લઘુત્તમ આવે એવું ખરું હા, છે? ખરું 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 અચ્છા. ખરું. તો એટલે પછી સારો આત્મપક્ષી માર્ગ થયો કેવાય? હા, થયો થયો. થયો કેવાય ને? હા. અચ્છા. હા, બસ એ પૂછું તો હા, એ છે, એ બરાબર કીધું તમે. હું શું સમજી લઘુત્તમ ગુરુત્તમ એટલે તમારો ટોન કે તમારો પેલો નેચર કે
એ પેલું ગુરુ લઘુત્તમ એટલે મેં કીધું એમાં લઘુત્તમ એટલે શું? સપોઝ મારો થોડો નેચર હાશ છે કે હું થોડું ફાસ્ટ છું, તો એમાં પણ તમને લઘુત્તમ આવવું જોઈએ એવું? એ આવે, ધેટ વિલ હેપન. તમે જેટલું આત્મા પક્ષે રહેશો એટલે કશાયની ઉપર જાગૃતિ રહેશે, અને જાગૃતિ રહેશે તો ઓટોમેટિકલી એની સામેનો પુરુષાર્થ થશે જ. અચ્છા, એટલે એ નથી થતું, ધેટ મીન્સ કે હજી બધું કાચું છે એમ ને? એટલે હજી એટલે એટલા પોર્શનમાં લઘુતા પદ નથી આવ્યું. જો પ્રકૃતિ હાર્શ હોય એ ક્યારે હાર્શ બને? કે જ્યારે મારું ધાર્યું થાય નહીં ત્યારે. હા ના થાય એટલે પૂતગલનું ધાર્યું ના થયું ત્યારે ને, વ્યવહારનું ધાર્યું ના થયું ત્યારે ને. હા હા એટલે એ વ્યવહારની એટલી પકડ રહી ને, હા એટલે વ્યવહારમાં તમે એટલા લઘુ ના થયા. હા, બરાબર છે. ઓ માય ગોડ, હા એવું તો બહુ થાય ને, એટલે હજી તો બહુ પુરુષાર્થ કરવાનું છે રેખા. કોઈ વાર એમ લાગે છે કે ના કઈ ફાયદો નથી, બધું બરાબર છે, બધું આ છે, પણ આવું બધું થાય ત્યારે આવે ત્યારે આ તો ઓટોમેટિક ફટાફટ આવી જાય છે આવું બધું પણ. હા, એટલે જેટલો વખત નિશ્ચયમાં નથી એટલો વખત વ્યવહારમાં છે. હા, તો નિશ્ચયમાં હા એ જ કહું ને, જો ત્યાં આગળ સિવિલમાં હતા ત્યાં સુધી બહુ સરસ, મને તેમ લાગ્યું હું કેટલું બધું લઈને આવી, પણ બીજે જ દિવસે એવો ધડાકો ફૂટ્યો તો એમ થયું ત્યારે પછી મને પોતાને રેખાને બહુ ફીલ થયું અંદર કે આ શું છે. કાલે સિવિલમાંથી આવ્યા અને આજે જ ધડાકો કર્યો, તમે કરીને શું આવ્યા સિવિલમાં? પણ હવે એવી રીતે થયું, શું થયું એટલે ખબર પડી ગઈ કે થયું કરીને. પણ આ જ પેલું જે હાશ પ્રકૃતિ છે ને એ બહુ તકલીફ આપે એમ. નહીં, બોલે સાંભળો સાંભળો, એમાં ડિસ્કરેજ થવાનું કોઈ કારણ નથી. આમાં ઓકે. આપણે સમજવાનું છે કે હા શિબિરમાં તો સરસ સરસ વસ્તુ સમજવા મળી, જાણવા મળી. હા તેમ છતાં જે તમે કહો છો તમે કહો છો કે ધડાકો થયો, એટલે હા આપણે જાણવું કે અહીંયા આપણે અસંયમ પરિણામ થયું. હવે આ જે હમ અસંયમ પરિણામ થયું, તો એની હમ પાછળ કયું કારણ છે એ આપણે શોધી કાઢવાનું. મારી અંદર કયો પોતાપણાનો ભાગ છે, કઈ અપેક્ષાનો ભાગ છે, શું ભાગ છે જેને લીધે આ ધડાકો થયો. મને લાગ્યું મારો અહંકાર જ મને નડ્યો. એટલે અહંકાર તો બધાને નડે છે, પણ અહંકારમાં કયો ભાગ નડે છે? તમારું માન ના સંજવાયું એ ભાગ નડે છે? તમારું હા, ધર્મ ના થયું? મને કોઈકે એટલે આપણે કહીએ ને, દાદા તમે કહેતા હતા કે દાદા કહેતા હતા કે કોઈ અપમાન આપો, મને કોઈએ ટોન્ટ માર્યો ને તો હું એને સળસળાટ અપાવી દીધું એમ. એટલે હા, સારું એટલે ખરાબ થયું ને. બધી હા, વસ્તુ. એટલે તમે હવે જો કોઈએ ટોન્ટ મારે તો તમે સામે બદલો કર્યો. દેટ મીન્સ કે હજી તમારું માન કસાય કામ કરે છે. એ હા ટોન્ટ સહન થયું નહીં. આ હિસાબ હતો, જમા કરો, ચલો હિસાબ, એ રીતે વાત થઈ નહીં. અને હમ. ટોન્ટ ભલે માર્યો, પણ તમે સંયમમાં કેમ ના રહ્યા? તમે કેમ ઢાળ કરતું બોલી દીધું? એટલે હા, એ જ મને બહુ ફીલ થયું, પણ બહુ બોલાઈ ગયું, પણ બોલાય એક પણ પછી મિનિટ કેવું મારી ગયું. વાત પૂરી સાંભળો તો ખરા. એટલે તમે હું તમારો પોઈન્ટ સમજી ગયો, તમારો પોઈન્ટ કરેક્ટ છે, બધાને આ થાય, તમારા નિમિત્તે બધાને જાણવા બી મળશે. એટલે ધ પોઈન્ટ ઇઝ કે તમને ટોન્ટ માર્યો અને તમારું બ્લો અપ થઈ ગયું. એટલે આપણે જોયું એટલે આપણને ખબર પડી કે આટલો ભાગમાં આપણે સંયમ રહેતો નથી. નથી. અને આપણે સંયમ રાખવો હોય તો બીજી વાર કઈ સમજ કે કઈ જાગૃતિ રાખવી પડશે? આપણે ચોર તો પકડાયો, હા ટોન્ટ માર્યો એટલે મારો અસંયમ થયો. હા એટલે મારાથી ટોન્ટ સહન થાય નહીં. આપણે તો હમ. કોઈને ચલાવી ના લઈએ એવી માન્યતા ભરીને લાવેલા. એટલે એ માન્યતા આજે ડિસ્ચાર્જમાં કામ કરી ગઈ. હા, એ માન્યતા બરાબર. હતી એટલે ડિસ્ચાર્જમાં એ કામ કરી, એનું પરિણામ આવ્યું, ઇફેક્ટ આવ્યું. એટલે અને ઇફેક્ટના આધારે હમ. એમાં બળી ગયા એટલે આપણે પછી બ્લોક થઈ ગયું, વાણી વર્તનમાં આવી ગયું. હા હવે આમાં શીખવાનું શું છે? કે જે આ બ્લો આઉટ થયું, બીકોઝ આઈ કેનોટ ટોલરેટ ટોન્ટ. કોઈ ટોન્ટ હમ. કરે મને ચાલે નહીં. નહીં. હા આ મારી એક માન્યતા મને પકડાઈ. હા. ટોન્ટ તો બીજા નહીં મારે છે, પણ બીજા શાંતિથી ભોગવી લે છે. હું કેમ શાંતિથી ભોગવતી નથી? તો કે મને ચાલે નહીં એવું લઈને આવી છું માટે. ઓ, વેરી ગુડ. હા એટલે સાંભળો, હજી વાત પૂરી સાંભળો. એટલે એ જે હું લઈને આવેલી છું એ ખાલી આપણે ઓળખવાનું છે કે ડિસ્ચાર્જની અંદર ફાઇલ નંબર 1 આવી એક માન્યતા લઈને આવેલી છે. એટલે હવે એ માન્યતા ખોટી છે. જે છે એ હિસાબ છે, ફાઇલ નંબર 1 નો છે, એને હવે જમા કરવી છે. ડોન્ટ આવે તોય આપણે સંભાવે નિકાલ કરવો છે, શાંતિથી એને જવાબ આપવો છે. કહેવાય, આપણે કહેવાની છૂટ છે, પણ આંકડા વગર કહેવાની છે. એટલે મને આંકડા વગર કહેવાની શક્તિ પ્રાપ્ત હો
અને આ ઓળખાયું છે એટલે બીજી વાર હવે હું એમાં હું સંયમ અને જાગૃતિ રાખીશ. એટલે આ આપણો પુરુષાર્થ અથવા આમાંથી લર્નિંગ છે, આમાંથી શીખવાનું છે. આ થઈ ગયું તો બધાને થાય, તમને થાય, મને થાય, પણ એ થયા પાછળનું કારણ શું છે? એ જે માન્યતા પકડાઈ, હવે એ માન્યતાને પછી આપણે ફેરવવાનું છે ધીમે ધીમે, અને બીજી વાર આપણે એમાં ભળી ના જઈએ એની આપણે સંયમને જાગૃતિ રાખવાની છે. એમ રાખતા રાખતા એ આખા માન્યતા ફ્રેક્ચર થઈ જશે, એટલે ભવિષ્યમાં બી કોઈ ટોણ મારશે આફ્ટર સમ ટાઈમ, ઘણા પુરુષાર્થ પછી હા કોઈ ટોણ મારશે એટલે થશે તો તમે હસીને લાઇટલી લેશો, રેખાબેન આ તમારો આવ્યો જમા કરી દો, એટલે તમે અસર બી નહીં થાય, હસો અને અસર નહીં થાય તો પછી સામે બ્લો અપ થવાનું પ્રાણ રહેતું જ નથી. એટલે આ આખું શીખવાનું છે. શિબિરમાંથી જાગૃતિ વધે છે. વધેલી જાગૃતિ પોતાની પ્રકૃતિ ઓળખવા માટે વાપરવાની છે, અને એ આવા પ્રસંગમાં જ, આવા પ્રસંગોમાં બહાર નીકળશે ત્યારે તો ખબર પડશે અંદર શું ભરેલું છે. નહીંતર ખબર બરાબર નહીં પડે અંદર શું ભરેલું છે. બહુ સરસ બહુ સરસ. અંદર ખબર એટલે પડે એટલે પછી આપણે એના પર જ્ઞાનનું જ્ઞાન વાપરીને પુરુષાર્થ કરીએ એટલે એ ઓગળે, એટલે એ બાબતમાં તમે કાયમ માટે આગળ એક ડગલા વધ્યા મોક્ષ માર્ગમાં, કે આપણે કોઈ બી ટોન મારે ને કોઈ અસર નથી થતી, કે આપણે જ્ઞાન હાજર રહે છે. એટલે પ્રકૃતિનો એક ખૂણો સાફ થાય. એવી રીતે જેમ જેમ પ્રસંગ બને બધા ખૂણા ઓળખાય અને સાફ થતા જાય, એટલે આપણી જાગૃતિ સર્વાંગી વધતી જાય ફ્રોમ ઓલ વ્યૂ પોઈન્ટ્સ. એટલે હવે હું આ શક્તિ માંગીશ અને માફી માંગીશ એટલે હવે મારો એક ખૂણો સાફ થયો, એટલે હવે મને બીજું ઓછું આવશે અથવા નહીં આવે એવું કઈ ખરું? કારણ કે મને આ તો વારે વારે આપણને થયા જ કરતું હોય છે ને રેખાને તો. હા થાય ને, એટલે આપણે આ વખતે તો આપણે માફી માંગશું કે ભાઈ જે અતિક્રમણ થયું એની પ્રતિક્રમણ કરશું, સામાન્ય જે અસર થઈ તે. અને બીજી વાર માટે આપણે હવે જાગૃતિ વધારવાની છે કે બીજી વાર આવું થાય તો મારે શું જ્ઞાન ગોઠવવાનું, કઈ સંયમ સમજ રાખવાની, જેથી કરીને આ રીતે અસંયમ પરિણામ ના થાય, જેથી કરીને સંયમ રહે. એ આપણે જ્ઞાનની ગોઠવણી કરવાની છે, સમજની ગોઠવણી કરવાની છે. તમે એક દુકાનદાર પાસે છેતરાઈ જાઓ તો બીજી વાર તમે નક્કી કરો ને કે આ આટલો ભાવ બોલે ને તો આપણે આટલું કહેવાનું છે ને આમાં બાર્ગેનિંગ તો આટલું કરવું જ પડે છે. એ કેવું ગોઠવી લો છો તમે? એવું આમાં ગોઠવવાનું કે બીજી વાર આ સંયમ ઉભો થાય, બીજી વાર ટોણું આવે તો શું કરવાનું. અને ટોણું એ મનનું કશાય છે, એટલે હવે બધે આમાંથી મુક્ત થવાનું છે. હવે કોઈને દુઃખ આપવું નથી, દુઃખ અપાય તો એનું આવું ફળ આવે છે. એટલે ઊંધા આટા મારી મારીને એ માન્યતાને છેદવાનું એક બાજુ જાગૃતિ રાખવાની. એમ કરતા કરતા ઊભું તો થશે, ટોણા આવશે, ટોણાની અસરે થશે. એ બંધ થવું ના થવું હિસાબ કેટલું ભર્યું છે એના ઉપર આધાર રાખે છે. એટલે એ તો જેટલું ભર્યું હશે એટલું આવશે, પણ ત્યારે આપણે અસરમુક્ત થશું, આપણે છૂટા રહીને એને જોઈ શકશું અને એને પછી મેનેજ કરી શકશું. ગુડ, વેરી ગુડ, બહુ સરસ. તમે એકવાર ઘરમાં કીડી નીકળી તો ત્યાં દવાને કરી, એનો અર્થ એમ નહીં કે બીજી વાર ઘરમાંથી કીડી નહીં નીકળે, બીજે ક્યાંકથી નીકળે. એટલે આ અંદર બધા હવે જે માલ ભરેલું છે એ તો નીકળશે. આપણને ખબર નથી શું ભર્યું છે ને કેટલું ભર્યું છે, પણ વી આર વેરી ઇક્વિપ્ડ. આપણી પાસે તૈયારી પૂરી છે. એ આપણે આવું થાય તો વી નો વોટ ટુ ડુ. એટલે મેનેજમેન્ટ ઓફ ડિસ્ચાર્જ જ છે. આપણે ડિસ્ચાર્જને મેનેજ કરીએ છીએ જે ભરેલું હોય. એટલે એ મેનેજ કરતા કરતા વ્યવહારમાં લઘુ થતા જઈશું આપણે. એક સેકન્ડ છે. એટલે આ રીતે આપણે ખાલી આપણી ડિસ્ચાર્જ પ્રકૃતિને ઓળખી અને એને મેનેજ કરવાની, એ જ આપણો પુરુષાર્થ છે. એના માટે જાગૃતિ રાખવાની છે અને જ્ઞાનની અલગ અલગ સમજ રાખવાની છે. એમાં 5 આજ્ઞા આવી ગઈ, વ્યવસ્થિત કરતા સંભાળ નિકાલ અથવા ભોગે તેની ભૂલ અથવા નોય મારું, જે બી હોય ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન, જ્ઞાનનો એ એપ્રોપ્રિએટ ભાગ વાપરવાનો છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ રેખાબેન. જય સચિદાનંદ. મિલનભાઈ અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પુલિનાનંદજી જય સચિદાનંદ. જય સચિદાનંદ મિલનભાઈ. હવે પ્રશ્ન એ છે કે દાદાએ કહ્યું છે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. અવાજ આવે છે મારો? હા, હું સાંભળું છું, બોલો, કન્ટિન્યુ. દાદાએ કીધું જગત ની અંદર શક્તિ, પછી આગળ. હા, તો હવે એમાં એ સમજવું છે કે અમારે એક ટ્રસ્ટ ચાલે છે
એનું એક મંદિર છે અને એની 100 વીઘા જમીન છે. હમ. હવે એ જમીનનો એક ભાગ છે એ એક વખત મીટિંગમાં નિર્ણય કરી અને કોર્ડન કરી લેવું એવો નિર્ણય કર્યો બધાએ ટ્રસ્ટીઓએ. હવે અંદર મને એવું હતું કે આપણે ક્યાં એવા બધામાં પડવું એમ, અંદર મને હતું, પણ સાથે નિર્ણય થયો એટલે મેં પણ સંમતિ બતાવી કે ચલો ભાઈ આપણે કરો કોર્ડન, અને યાત્રાધામ વિકાસમાં આપણે મૂકેલું છે તો ભવિષ્યમાં આપણું વિકાસ થાય તો એના માટે આ જરૂરી છે એમ. એ વાસ્તવમાં એક જૂનો રસ્તો હતો એક બીજા ખેડૂત માટેનો, પણ લીગલી નથી ઓન પેપર, પણ એક સમજાવટથી ચાલતો એ રસ્તો હતો. અને પછી એ કોર્ડન કરવામાં આવ્યો એટલે રસ્તો બંધ થઈ ગયો, એટલે પછી સામે સામે કેસ થયો. અવાજ આવે છે ને મારો? હા, હું સાંભળું છું. કન્ટિન્યુ. હા. હા બરાબર. હા, તો એ કેસ થયો. એમાં પછી પહેલા કોર્ટમાં અમે હાર્યા કે ભાઈ એ રસ્તો છે તો એ રસ્તો આપી દેવો જોઈએ એમ, પણ તપાસ કરતા અમને ખ્યાલ આવ્યો કે ક્યાં કઈ કરપ્શન થયું છે, એટલે આપણે અપીલ કરવી આગળ. એટલે અમે પછી આગળ અપીલ કરી. પણ હવે પ્રશ્ન એ છે, એ અપીલમાં પણ પ્રાંતનું કહેવું એમ છે કે ભાઈ આ ડિસિઝન થોડું ફાસ્ટ લેવાઈ ગયું છે મામલતદારથી, તો તમે એને ફરીવાર રિવ્યુ કરો એમ. હવે આ બાજુ મને એવું અંદર અંદર એવું થયા કરે છે કે આપણે આ શા કરવા આમ કોર્ડન કરી દેવી જોઈએ એમ, કે ભાઈ જવા દો ને, શાંતિપૂર્વક સુલેહપૂર્વક થતું હોય તો. પછી એક બાજુ એવું પણ થાય કે ટ્રસ્ટની એક ઇમેજ છે, અને આવી કોઈ પણ સંસ્થા તમારે ચલાવવી હોય તો એની એક ઇમેજ હોય આખા લૌકિક ઉપર, અને એ ઇમેજ જો તૂટી જાય તો કાલ ઉઠીને બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ સંસ્થા ઉપર આવી પડે. એટલે એનકેન પ્રકારે આપણે એમાં જોડાઈ રહેવું પડે, અને કોઈ પણ સંજોગોમાં આપણા ફેવરમાં એક થાય એના માટેના પ્રયત્નો કરવા પડે. તો એ સંજોગોમાં કેટલીક ટુ બી ઓર નોટ ટુ બી જેવું મને થયા કરે છે કે આ રસ્તો આપણે કોર્ડન કરી લીધો એ બરાબર છે કે નહીં, કે પછી આપણે વ્યવસ્થિત સમજીને આગળ લડ્યા કરવું કે શું કરવું, એમાં મને થોડો પ્રકાશ પાડશો એવું મારું તમે માનવું વન છે. ઓફ ધ ટ્રસ્ટીઝ છો? હા. બરાબર છે. તો જો આમાં તો કેવું છે કે જો ફર્સ્ટ થિંગ આપણે આપણા માટે મૂકવું હોય, આપણી વિતરાગતા માટે, તો આપણી હા વિતરાગતા માટે આપણે તો એક જ મુકાય, દાદા ફાઇલ ઊભી થઈ છે ને સંભાવી નિકાલ કરવાની શક્તિ આપો, જેમાં બંનેનું બરાબર સમાધાન થાય, સામેની બરાબર પાર્ટી ઊભી થાય અને ટ્રસ્ટના ઇમેજનું કે ટ્રસ્ટનું પણ સમાધાન થાય. બરાબર. એવી આપણે એક વિતરાગ ભાવના રાખવાની કે બંનેનું હિત ભાવના મૂકી છે. સંચવાય, હા મૂકી. બંનેનું હિત બરાબર. સંચવાય એવી રીતે સંભાવ્ય નિકાલ કરવાની મને બી શક્તિ આપજો, અને અમારા બધા ટ્રસ્ટીઓને એવી સદબુદ્ધિ હોજો. બરાબર. કારણ કે બીજા બધાએ કઈ જ્ઞાન લીધું ના હોય અને બીજા બધા વ્યવહારથી ચાલતા હોય, એટલે બંનેનું હિત સંજવાય એવું અમને સર્વને સદબુદ્ધિ હોજો અને માર્ગદર્શન પ્રાપ્ત હોજો. બરાબર છે. હા, એટલે એ પ્રયોગ તો મૂક્યો છે મેં, પણ મારો પ્રશ્ન ક્યાં છે કે હવે ટ્રસ્ટને આગળ પણ કેટલાક પ્રશ્નો બનેલા છે, અસામાજિક તત્વો હેરાન કરેલા છે, અને અમે ફાઇટ આપેલી છે ને એ ફાઇટના કારણે આખા 4 ગામડાઓમાં એવી એક અસર છે કે ભાઈ આ ટ્રસ્ટ પ્યોર છે, અને આને કોઈ જો આંગળી કરી તો તમે છૂટી નહીં શકો એમ, ખોટી રીતે કોઈ આંગળી નહીં કરી શકે એમ. હવે પ્રશ્ન એ બની જાય છે એમ કે ભાઈ આજે પણ અસામાજિક તત્વો એવા એની જમીન કેપ્ચર કરી લેવી છે, એને કંઈક ને કંઈક રીતે એનું કંઈક હડપ કરી લેવું છે, આવું બધું તો છે જ. તો એ તાકાત બતાવવા માટે પણ અમારે એની સામે લડવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. દાદાને નો ડાઉટ પ્રયોગ પણ મૂક્યો છે, અને ત્યાં શિવજીનું મંદિર છે, ત્યાં પણ જઈને ગભારામાં જઈને આપણે પ્રાર્થના કરી છે કે દાદા પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. પણ ક્યાંક મને એવું લાગે છે કે હું આમાં કંઈક વધારે પડતો ઇન્ટરફિયર થઈ અને એનું કંઈક અહિત નથી થતું ને એમ, એવું મને ફીલ થયા કરે છે એમ. તો એવા સંજોગોમાં હું એવી મૂકું છું કે ભાઈ વ્યવસ્થિત શક્તિ એમ, આપણા ભાવ એવો નથી કે એને બગાડવું, પણ એક યાત્રાધામ વિકાસના સંદર્ભમાં જો કંઈ આવી જતું હોય આપણા ઉપર તો આપણે પછી લડી લેવું જોઈએ, એમાં કંઈ મતભેદ નથી એમ. એ ભૂમિકા ઉપર છીએ, પણ હવે શું એમાં મારું કંઈક ક્યાંય એવું છે કે ભાઈ કે નહીં ભાઈ આમાં વધારે પડતું મારું કંઈક હિંસક લાગતું હોય એવું? જો આમાં તમારા પ્રશ્નમાં જવાબ આવી જ ગયો છે. આમાં કેવું છે કે તમે ટ્રસ્ટ ચલાવો છો, તમે ભૂતકાળના અસામાજિક તત્વોને લઈને ફાઇટ આપી છે, એટલે તમે ટ્રસ્ટની પ્રેસ્ટીજ અને ટ્રસ્ટના કાર્યોને તમે એને રક્ષણ કરી છે.
હા બરાબર છે, આ નો તો ડાઉટ. સેમ થિંગ કેરી ફોરવર્ડ ના ઓલ્સો અત્યારે બી એ જ વસ્તુ ચાલુ થાય છે કે તમારે કોઈ અસામાજિક તત્વોએ આવી રીતે જમીન હડપ કરવાના હેતુથી આવું બધું કર્યું છે અને હા કરપ્શન કરીને તમારી સામે કર્યું છે, એટલે આ તો વ્યવહારથી ફાઇટ કરવાની આખી વાત છે. બરાબર છે. એટલે હા વ્યવહારના હિતમાં તમે કરો છો એઝ અ કેરટેકર હમ. ના બરાબર. ટ્રસ્ટી તરીકે તમે કરો છો. હા ડેફિનેટલી. એમાં એમાં તમારો પુરુષાર્થ કે જ્ઞાન ભાગ ક્યાં આવે કે તમારે આ એક જવાબદારી છે, એ જવાબદારી તમે દ્વેષ રહિત નિભાવવી એ બરાબર. તમારો પુરુષાર્થ છે. હા બરાબર છે, બહુ મોટી વાત છે. પુરુષાર્થ એ તમે જે કહ્યું છેલ્લે એક લીટી કે ભાઈ તમારો સાંભળો, હજી વાત પૂરી નથી થઈ, હજી વાત પૂરી નથી થઈ. હા તમારો દ્વેષ રહિત વ્યવહાર કરવો એ તમારો પુરુષાર્થ છે, જે આપણા ઘરે બરાબર. આપણે નથી કરતા. આપણા ઘરમાં કોઈ ખોટી રીતે ઘરની આગળ પાર્કિંગ કરે તો તમે એને કહેતા નથી, ભાઈ અહીંયાથી તું પાર્કિંગ ના કરીશ, મને અહીંયા મુશ્કેલી હા થાય છે. બરાબર બરાબર. હા, તમારું કોઈ બીજું અહિત કરતું હોય, ઘરમાં ગાય ઘૂસી જાય તો તમે એને નાટકીય રીતે બી હકેલો છો ને બહાર, હા કે હા હા વ્યવસ્થિત ને 100%. મન વચન કાયથી દુઃખ ન નથી બોલતા ને આપણે. ના બરાબર છે. હા, જેમાં એનું હિત બી છે અને આપણું હિત પણ છે. બરાબર. એટલે હા, એટલે એ તો નાટક તો કરવું પડે. હવે કોઈ ચોરી જાય તો પછી દાદા કે ને તમારે પોલીસમાં ફરિયાદ તો નોંધાવવાની છે. હમ. કોઈ પૈસા દાબીને બેઠું હોય તો તમારે કોર્ટ કેસ કરાય, પણ એ બધું દ્વેષ રહિત કરવાનું છે. એને દોષિત જોઈને નહીં કે આપણો આ હિસાબ આવ્યો છે અને એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. બરાબર બરાબર છે. એટલે ધ ક્રક્સ ઇઝ વિતરાગ ભાવે નિકાલ કરવો. તમે બીંગ અ ટ્રસ્ટી એ તમારી એક જવાબદારી થઈ ગઈ. જેમ આપણે બરાબર. ઘરના માલિક હોય તો ઘરની જવાબદારી આપણી હોય. હા જેમ ઘરમાં આપણે કાળજીને સાચવણી કરીએ છીએ જ્ઞાને કરીને, એવી જ રીતે અહીંયા તમે ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટનું કે ટ્રસ્ટની મિલકતનું સાચવણી કરો છો. બરાબર. તમે વિતરાગ ભાવે કરવાનું છે, એક ફરજનો ભાગ છે આખો. ડેફિનેટલી બરાબર છે. હા એમાં તમે આ ભાવના કરો કે અમને બધાને સદબુદ્ધિ હોજો, એટલે બધામાંથી દ્વેષનો ભાગ નીકળી જાય અને ફરજના રક્ષણના પૂરતું જે બી નાટકીય વ્યવહાર કરવો પડે બધો ઇન ટર્મ્સ ઓફ કોર્ટ કચેરી એન્ડ ઓલ ધેટ, એ બધું આપણે કરવું પડે. બરાબર. હા તો બસ આ તમે વાત કરી તો પેલો ડંખ એક રહેતો હતો અંદર કે આપણે એને નુકસાન કરતા છીએ શું, પણ ના એક ટ્રસ્ટી તરીકે પણ મારી એક ફરજ બને છે કે ભાઈ મારે એનું જે ટેરિટરી છે એને સાચવવાની છે. તો આ જે તમે વાત કરી બરાબર છે, બરાબર અદભુત વાત છે. કારણ કે આ આપણા વ્યવહારમાં આપણે કરીએ જ છે ને, આપણે પર્સનલ ઘરમાં થાય તો આપણે આ જ વસ્તુ કરીએ. બરાબર. નાટકીય રીતે એટલે દ્વેષ રહિત વ્યવહાર કરવો એ આપણું ફરજનો ભાગ છે. આજે વેરી ગુડ. તમારા બરાબર. છોકરાના એડમિશનમાં કઈ લોચા પડે, કઈ કરપ્શન થાય તો તમે ફાઇટ કરશો જ ને. કેમ નથી આપતા, શું થયું, ખોટી રીતે માર્ક ઓછા આવે તો એક્ઝામમાં ખોટા માર્ક આવે તો પેપર ખોલાવો છો તમે. હા ખરી વાત. એ નાટકનો ભાગ છે, પણ દ્વેષ રહિત કરવો એ આપણો પુરુષાર્થ છે. હા બસ બરાબર બરાબર 100%. હા, અને આમાં હું ક્યાં પડ્યો ને એ બધું બહુ જ લાગતું હોય તો પછી એ ટ્રસ્ટીશીપમાંથી રેઝિગ્નેશનનો ભાગ છે. બોજા જેવું લાગતું હોય તો, આઈ એમ નોટ સેઇંગ રિઝાઇન, આઈ એમ સેઇંગ અતિ બોજો લાગતો હોય તો. ના ના પણ એ પણ એક ઉકેલ જ છે ને. આ ઉકેલ મળ્યો મને તો એ આગળ ચાલશે, પછી જોઈએ વ્યવસ્થિત શું થાય છે એમ. પણ તમે જે ઉકેલ આપ્યો છે એ પ્રમાણે એ ભાવથી જ આપણે અંદર કરે જ જઈએ ભાઈ કે ભાઈ આપણે એને કઈક પેલું કરવું નથી, પણ હા, એટલે ઇટ ડઝ નોટ ગો વન સાઇડેડ. અહિતકારી વસ્તુ ના બને એવી રીતે હા સદબુદ્ધિ હોજો, સામાન્ય સદબુદ્ધિ અને મને વિતરાગતા હોજો, અને એ રીતે સંભાવી બરાબર. નાટકીય વ્યવહાર કરવાનો. બીજું ગુડ રાઈટ. બરાબર. બરાબર એકદમ બરાબર. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદભાઈ. જય સચ્ચિદાનંદ. શાંતિદાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. તુલિનાનંદજી. હા બોલો. મિલનભાઈએ જે ટ્રસ્ટી તરીકે વાત કરી ને, એમાં હું પણ ટ્રસ્ટી છું. ઓકે.
એટલે કોઈ પણ જાતના આગ્રહ સિવાય સામૂહિક નિર્ણય જે રીતે થાય એમાં આપણી વાત મૂકીને પછી જે થાય એને જોયા જ કરવાનું થાય, બીજું કઈ નહીં. જે થાય એને પછી જે થાય તે, તમે કીધું કે રાગદ્વેષ સિવાય, પણ આગ્રહ સિવાય આ નહીં કરવું એમે નહીં અને કરવું જ છે એમ પણ નહીં. બધા સમૂહમાં જે નિર્ણય થયો પછી જે નિર્ણય આવે હતો એમ કરીને આગળ ચાલીએ છીએ. એ વસ્તુ ખરી, પણ ટ્રસ્ટી તરીકે એક જવાબદારી બી છે કે જે ટ્રસ્ટના હિતમાં હોય, આપણી પાસે જે બરાબર. સમજ છે એના આધારે ટ્રસ્ટમાં હિતમાં જે હોય અને એનો આપણો મત મૂકવામાં વાંધો નહીં, મત હા, અવશ્ય બરાબર મૂકો. બરાબર. કાં તો તમે પછી ટ્રસ્ટી તરીકે તમારી ફરજ નથી નિભાવતા. હા, બરાબર. એવી રીતના કઈ અક્રિય થવાનું નથી જ્ઞાન લીધું એટલે. બરાબર, સરસ. હા, કેમ તમારા ઘરમાં તમારા છોકરાના લગ્ન ચાલતા હોય ને આવી રીતે લગ્નમાં આટલો ખર્ચો કરો છો, તમે ત્યાં મત મૂકો છો ને આટલાની જરૂર નથી, હા હા ત્યાં તમે કેમ સર્વસંમતે બધાએ કીધું આમ કહો ત્યાં તમે આમાં હા કરો છો? તમારો મત હા, મૂકીને પછી તમે સ્વીકાર કરો છો. બરાબર. એટલે એવી રીતે એક વ્યવહાર આવી પડેલો છે ઉદયકર્મને આધીન. હા, ઉદયકર્મને તમે ઉદયકર્મને આધીન એ સંસ્થાના ટ્રસ્ટી છો, એટલે તમારે આવી પડેલું છે. એટલે આવી પડેલું છે એટલે આપણું સમ્યક હિત જે હોય, આપણો ટ્રસ્ટી તરીકે આપણી જે ફરજ છે, ટ્રસ્ટનું જે હિત હોય એનામાં વિતરાગ ભાવે આપણો મત મુકાય અને મૂકવો જોઈએ, અવશ્ય મૂકવો જોઈએ. જરૂર પડે તો 2 વાર 3 વાર એવી રીતના મૂકીએ અને પછી સર્વસંમતિ જે થાય એ વ્યવસ્થિત અને જોયા કરો. બરાબર સાહેબ. વ્યવસ્થિત દાદાએ કીધું બધા પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત બોલું. હા, પછી જે બને તે વ્યવસ્થિત. દાદા જ્ઞાન આજ્ઞા સમજાવતી વખતે ચોખ્ખું દાખલો આપે છે કે તમે બેંકમાંથી 10,000 રૂપિયા કાઢીને ગયા, તમારું ખિસ્સું કપાઈ ગયું, તો વ્યવસ્થિત નું જ્ઞાન તો છે જ, પણ પોલીસમાં ફરિયાદ હા. લખાવવાની વ્યવહાર નાટકનો જે વ્યવહારનો ભાગ છે પછી બરાબર. વ્યવસ્થિત, પછી જેટલા આવ્યા એ વ્યવસ્થિત કે ના આવ્યા એ હા વ્યવસ્થિત. હા, એ પ્રયત્ન કર્યા પછી હા. તમે આ અપ્રયત્નની વાત છે જે બધા કરે. એટલે બધા તો ખોટો નિર્ણય લેશો તો તમે એમાં અનુમોદનના નિમિત્ત બની જાઓ ખોટી વાત. હા, બરાબર. આ તો નથી, આ તો ખાલી વાત હા હા કે આદર્શ વ્યવહાર શું હોવો જોઈએ કે મારે સંભાવે નિકાલ, વિતરાગ દ્રષ્ટિ, દાદાને પ્રાર્થના કરી, જે સંઘમાં હિત હોય એનો આપણો મત રજૂ કરીએ, સારી રીતે સમજાવીએ, કરે, બધું જ પ્રયત્ન કરે, જે નિર્ણય આવે તે ખરો. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. બરાબર. હવે આપણો પુણ્યજી હા સમય થઈ ગયો છે, કોઈનો પ્રશ્ન નથી. હા. તમે ત્રિમંત્ર બોલાવો, શાંતિ દાદા ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસેન, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમં હવૈ મંગલમ. પડમમ હવાય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. પુલિનાજી જય સચ્ચિદાનંદ.